કેશોદ પાલિકા જેસીબી ટ્રેક્ટર સહિતની મશીનરી લઈ ઉતાવળિયા રેલવે પુલ નજીક પહોંચી હતી અને ગાંધીનગર વિસ્તાર તરફ જતા રસ્તા કાંઠે અને રેલવે ગરનાળા નજીક પાકું ચણતર કરી એક રૂમની વ્યવસ્થાવાળું મકાન બનાવી નાખ્યું હોય તે પાલિકાએ તોડી પાડ્યું હતું। આ મકાન ધરાશાયી કરવામાં આવે તે પહેલા પાલિકાએ પેશકદમી હટાવવા મિલકત ધારકોને 2 વખત નોટિસ પણ આપી હતી। મિલકત ધારક દ્વારા મકાન ન હટાવાતા અંતે પાલિકાએ જ આ મકાન તોડી પાડ્યું હતું। આ મકાનમાં રહેતી મહિલાએ પોતે વિધવા હોય, એકનું એક બાળક હોય, પોતે અન્ય લોકોના ઘરકામ કરવા જતી હોય, હવે તે ક્યાં રહેવા જશે તેવું દુઃખ વ્યક્ત કર્યું હતું। વધુમાં તેમણે પોતાને પેશકદમીની નોટિસ આપી તેવી જ રીતે પાલિકાએ અન્ય 11 મિલકત ધારકોને નોટિસ આપી છે, તો મારું એકનું જ મકાન કેમ તોડી પાડવામાં આવ્યું તેવા સવાલો કરી અંડરબ્રિજની કામગીરી સમયસર પૂરી થઈ ન હોય અને ભારે વરસાદના કારણે પાણી ભરાયું હોય પોતાનું મકાન તોડી પાડવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। જ્યારે પાલિકા મકાન તોડવા આવી ત્યારે મકાન માલિક મહિલાએ મજૂરી કરી મકાન બનાવ્યું હોય, હવે તે ક્યાં રહેવા જશે? જો મકાન તોડવું હતું તો 5 વર્ષ પહેલા બનાવવા શા માટે દીધું તેવી હૈયા વરાળ કાઢી હતી। આ અંગે પાલિકા સૂત્રોએ રાજેશભાઈ પંડ્યાની મળેલ ફરિયાદના આધારે સ્થળ ખરાઈ કરી હતી। બાદ દબાણ હોય 2 વખત નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ જ આ મકાનની પેશકદમી હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કહી મહિલાએ કરેલ આક્ષેપ નકારી આવનારા સમયમાં અન્ય દબાણકર્તાઓના દબાણ દૂર કરાશે તેમ જણાવ્યું હતું। નદીના કાંઠાના અંડરબ્રિજ રાઉન્ડમાં આપેલો ડાયવર્ઝન આપેલું છે, ત્યાં મારું પેલું મકાન હતું, ત્યાં 11 ઘરનાઓને નોટિસ આપેલી હતી। એમાંથી એ લોકોએ મારું એકનું મકાન પાડેલું છે। હું વિધવા બાઈ છું, મારે એક જ નાનો એવો છોકરો છે। હું ઘરના કામ કરી અને ખાઉં છું, હું ઘરે ઘરે કામે જાઉં છું, બધાના ઘર કામ કરું છું। મેં મારું મકાન મારી મહેનતથી બનાવ્યું હતું। 11 ઘરને નોટિસ આપેલી હતી, એમાં એ લોકોએ મારા એકનો ઘરનો વિરોધ કરી અને મારું એક ઘર પાડેલું છે। મારા એક ઘરની અને શું નડતર હતી? એ લોકો કે આ ટ્રાફિક થાય છે, ટ્રાફિક થશે તો પીજીવીસી ના થાંભલા આગળ છે, એ કઈ નહીં નડે। પાણી તો ભાઈ અત્યારે નદી છે તો પાણી નહીં આવે, પાણી તો નદી આવે છે। અમે ક્યારે અમારો સામાન હતો, અમે કોઈ ફરિયાદ કરી હતી? અમારો બધા સામાન જોતું મકાન પાડી નાખ્યું છે। હું એક જ ભાઈ રહું છું, મારે નથી ઘરવાળો, નથી ફેમિલીમાં કોઈ, મારે એક નાનો છોકરો છે, અમે મા દીકરો રહીએ છીએ। અને અમારું મકાન આ લોકો નગરપાલિકાએ નોટિસ આપેલી હતી, 11 ઘરને નોટિસ આપી છે અને આટલા માણસોને નોટિસ આપેલી હતી। મારું એકનું મકાન એ લોકોએ પાડ્યું અત્યારે। ભાઈ એનું કારણ શું? તમે શું કામને ભાઈ ગરીબ માણસના પાડો છો? પાડો તો બધા ના પાડો, એકનો વિરોધ શું કામને ન કરો છો? મારું એકનું જ નદીમાં હતું, લાગત બધાના નદીમાં મકાન છે। એ લોકો કહેવા માંગતા હોય તો હું હારે આવીને બતાવવા તૈયાર છું। મારે એવડો છોકરો છે, હું કામે ખાઉં છું ભાઈ, અત્યારે મારો સામાન લૂંટાઈ ગયો, મારે કઈ જગ્યાએ જઈને રહેવું? મારે શું કરવાનું? વિધવા બાઈ છું, મારે આગળ પાછળ કોઈ છે નહીં, હવે હું શું કરીશ? મારો મકાન એ લોકોએ પાડી નાખ્યું છે। અત્યારે અહીંયા કામ ચાલુ છે, પાડી અને વયા ગયા, મને કોઈ જાતની જાણ કરેલી હતી નહીં। નોટિસ આપ્યા પછી અત્યારે અચાનક કાલે પાણી આવ્યું, એના હિસાબે મકાન પાડી નાખ્યું। પાણી શું બધે નહીં આવે? તમારે રોડનું કામ બને છે, કામ પૂરું નથી થયું, એના કારણથી અહીંયા ટ્રાફિક થાય છે। એમાં જનતાનો શું બોલો? તમે જનતાને ગમે એવડો રોડ આપશો, જનતાને ટૂંકો પડવાનો છે। જનતા ગમે ત્યાં ગમે એવડી તમે જનતાને સગવડ આપો છો, જનતાને તો રોડ ટૂંકો જ પડે છે। તો એક મકાન પાડવાથી ટ્રાફિક નહીં થાય? તમારું 4 વર્ષથી કામ હાલે છે, કામ નથી તમારું પૂરું થયું, એમાં જનતા શું કરે? અને 11 મકાનને પાડેલા હતા, એના કારણથી લોકોએ મારે એકનું અત્યારે મકાન પાડેલું છે। એક મકાનના લીધે ટ્રાફિક નહીં થાય અને આપણું કામ છે, એ લોકોને કામ પૂરું કરવું જોઈએ। કામ પૂરું ન કર્યું એના સંજોગે અહીંયા ટ્રાફિક થાય છે, પાણી આવે છે તો એ લોકો તણાય છે। તેનું કારણ છે આ જનતા, એ લોકોને પહેલા કામ કરવું જોઈએ, કામ કરતા નથી, એના કારણથી આ બધું થાય છે। 11 ઘરને નોટિસ આપેલી હતી, અત્યારે મારું મકાન પાડેલ છે। હું અત્યારે નિરાધાર થઈ ગઈ છું, રોડ ઉપર આવી ગઈ છું, મારું અત્યારે કોઈ છે નહીં, મારે કોના ઘરે જઈને ઊભું રહેવું?